આજે અમારે ભોળાદ, ગણપતપુરા અને અરણેજ જવાનું છે. બધા પોતપોતાની તૈયારી કરે છે અને રોહિત માળા ફેરવે છે. અને હું ઘરનું કામ પતાવું છું. ચાલો માળા થઈ ગઈ છે, બધા હોફોની તૈયારી કરે છે. આ તો મેડમ કમ્પ્લીટ થઈ ગયા છે. આપણે આજ જવાનું છે ભોળાદ, અરણેજ ને ગણપતપુરા. તો વિડીયોમાં ઠેઠ એન્ડ લગી બના રહેજો, તમને દેખાડીશ ભોળાદ, અરણેજ, ગણપતપુરા. દીવાબત્તી કરી નાખી છે આપણે. ચાલો મેડમ કરી રહ્યા છે કામ, બહાર રહ્યા છે વાડીમાં. ચાલો ધાબેથી તમને વ્યૂઝ બતાવી દઉં કેવો છે. માં ધોઈ રહ્યા છે વાસણ, સામે છે વાસળી. ચાલો ધાબે જઈ અને તમને વ્યૂઝ બતાવી દઉં કે ગામડાનો વ્યૂઝ કેવો છે. અને વાગ્યું છે પગમાં. કોને કોને આવવાનું છે પૂછી લઉં. મળી ગયો પીલો, પીલાને બોલાયો પાસે. પીલો વિડીયોમાં જોઈને શરમાઈ ગયો. મારે કેમેરામાં નથી થવું તો મોબાઈલ લેવા આવ્યો કે મારે મોબાઈલ લઈ લેવો. મેં કીધું મોબાઈલ નથી દેવા. જો ચાલો ધાબે જઈને હવે તમને વ્યૂઝ બતાવી દઉં કે ધાબા ઉપરથી કેવું દેખાય છે. આ છે મારા ભાની વાડી અને આ છે મસ્ત વરસાદનું વાતાવરણ. એકદમ ગામડાનો નજારો જોવો, એકદમ મન ખુશ થઈ જાય એવું વાતાવરણ. જોરદાર વ્યૂઝ છે. ચાલો બધા તૈયાર થતા હશે, આપણી રાહ જોતા હશે તો આપણે નીકળી જઈએ. અને ગાડીવાળાને ફોન કરી દીધો છે, આવવાની તૈયારી જ છે. ચાલો આપણે આવી ગયા છીએ કાઠિયાવાડી હોટલમાં, ધંધુકાની આગળ. આ બે મસ્તી કરી રહ્યા છે. કેમેરો આવ્યો તો બંધ થઈ ગયા. જો હરક પદુડીના રાસ લેવા માંડ્યા. જો આ આવી ગયા છે રાહુલભાઈ. જો એ ટાટા કી છે. હા, એ પાછા પિકઅપ બાજુ આવે છે. હું લેવા આવે છે ખબર નહીં. જો
એ કે વિડીયોનો ઉતારો લે. પાછા બધા પિકઅપમાં અહીંયા ઉતરી જઈશું. પહેલાં હું ઉતરી જાઉં અને મોબાઈલ લઈ લો હાથમાં. ચાલો, મોબાઈલ આવી ગયો છે આપણા હાથમાં. હવે મેડમને કીધું હેઠા ઉતરી જાઓ. બધાને વરત છે એટલે નાસ્તો કરવાનો છે. લ્યો, બધા ગુલ્ફી લઈને આવ્યા, સોડા, વેફર. હવે ઘડીક ફોટા પાડ્યો એટલી વાર રાખ્યું, પછી તો બધા હોવાનું વસ્તુ લઈને વયા ગયા. અને બધા આવી ગયા પાછા પિકઅપમાં, અને પિકઅપ પાછી ઉપાડી આપણે નીકળી ગયા ફેદરાવાળા રોડે. ફેદરાથી આગળ જવાનું છે પીપળી, પીપળીથી ભોળાદ. આ આપણે પીપળી ગામ વટીને પુલમાંથી આવી ગયા છીએ. ભોળાદ હવે દૂર નથી. અહીંયા પીપળીથી આગળ આવી જાય છે પાટીયાથી 3 કિલોમીટરમાં ભોળાદ. તો કોમેન્ટમાં જય સુરાપુરા દાદા લખી નાખજો. અહીંયા થઈ ગયું છે ટ્રાફિક. સુરાપુરા દાદાનું બોર્ડ પણ દેખાય છે. અહીંથી અંદર વળી જવાનું. અંદર આવતાની સાથે જ જોઈ લો તમે ભોળાદ ગામમાં ટ્રાફિક. શ્રી સુરાપુરા ધામ ભોળાદ ભાલ. વિડીયોમાં બના રહેજો, બધાને દર્શન કરાવીશ. બધા પિકઅપમાંથી ઉતરે છે. અને આજે ગુરુ પૂર્ણિમા પણ છે એટલે થોડુંક ટ્રાફિક વધારે છે. શ્રદ્ધાળુઓની ગાડીઓ જો થપ્પે ને થપ્પા લાગી ગયા છે. આ છે શ્રી સુરાપુરા ધામ ભોળાદ ભાલ દાદાની ધજા જે તમે જોઈ રહ્યા છો. જય શ્રી સુરાપુરા દાદા. સુરાપુરા દાદાના દર્શન બધા જ કરી લેજો ગુરુ પૂર્ણિમાના દિવસે. જય શ્રી સુરાપુરા દાદા. જય વીર રાજાજી દાદા. જય વીર તેજાજી દાદા. બધા જની મનોકામના પૂર્ણ કરજો. બધા કોમેન્ટમાં જય સુરાપુરા દાદા લખવાનું ભૂલતા નહીં. અને અહીંયા હતો આજે રામ દરબાર. રામ દરબારમાં ધૂન હતી અને આ બધું જ પબ્લિક રામ દરબાર જોવા માટે બેઠું હતું. અને પ્રસાદી પણ ચાલુ થવાની તૈયારી જ હતી. આગળ જે ઝાડીની બાજુમાં રામ દરબાર ચાલુ છે અને શ્રી દાનભા બાપુની પણ ઉપસ્થિતિ હતી. જોઈ લો, રામ દરબાર ચાલુ થવાની તૈયારી જ છે. તમને રામ દરબારના ભજન પણ સંભળાવી દઈશ આમાં. જોઈ લો માણસ. ઓલી બાજુ બહેનો માટે, ભાઈઓ માટે અલગ મસ્ત વ્યવસ્થા કરીને રાખી છે જે તમે વિડીયોમાં જોઈ જ રહ્યા છો. ચાલો, હવે રામ દરબાર ચાલુ થવાની ફૂલ તૈયારી થઈ ગઈ છે. માયકમાં બોલે પણ છે. તો ચાલુ થાય એટલે પણ એમનો પણ વિડીયો તમને દેખાડી દઈએ. ચાલો, તો હવે ઓલી બાજુ જઈને વિડીયો આપણે ઉતારી લઈશું. ગુરુ પૂર્ણિમાના દિવસે અરણેજ જવા માટે ઠેઠ બહારથી જ ટ્રાફિક છે. તો અહીંયા ગાડી મૂકીને બધાને હાલીને જ જવું પડશે.
તો બધા જ ગાડીમાંથી ઉતરવાની તૈયારી કરવા માંડ્યા છે. અહીંથી હાલીને જવું પડશે કેમ કે આગળ ઠેજ લગી હતું ટ્રાફિક, એટલે બધા જ ગાડીમાંથી ઉતરવા માંડ્યા છે. અને તમને અરણેજ પણ દેખાડીશ મંદિર, તો વિડીયો આગળ જોતા રહેજો. ચાલો, આ આવી ગયા છે ગેટમાં અને તમને દેખાડીશ અંદર જવા માટે. મેન છે ગેટ હતો, અહીંથી બહાર ગાડી મૂકી એટલું ને એટલું પાછું અહીંથી બીજું હાલવાનું છે. આ છે શ્રી બુટ ભવાની માતાજીનું મંદિર અરણેજ. તો બધા જ દર્શન કરી લેજો. ગુરુ પૂર્ણિમાના દિવસ હોવાથી અહીંયા પણ ગળદી વધારે હતી. અંદર ઢોલ શરણાઈ પણ વાગતા હતા. બધા જ દર્શન કરે છે. પબ્લિકની ભીડ છે. હવે આ બધાને ફોટા પાડવા છે. મેં કીધું ચાલો તમારા ફોટા પાડી લઉં. ફોટા પાડ્યા અને બધા જનો વિડીયો ઉતારી લીધું અને તમને દેખાડી દઉં બધી જ બાથરી જો પબ્લિકના ટોળે ટોળા, ત્યાં જુઓ ત્યાં માણસો. જય શ્રી બુટ ભવાની માતાજી અરણેજ. ભોળાથી આગળ આવે છે. હવે બધાને વસ્તુ લેવી છે, ઘડિયાળને, તો બધું જોવા ઊભા રહી ગયા, પણ ભાવ કરાવે છે. અહીંથી નીકળી ગયા છીએ આપણે ગણપતપુરા જવા માટે, જે અરણેજથી 5 કિલોમીટર થાય છે. તો બધા વિડીયોમાં બના દેજો, તમને દેખાડીશ. અહીંયા પણ ફૂલ ટ્રાફિક છે. ગણપતપુરામાં ગરતા જ તે નાળાની બહાર જ ટ્રાફિક દેખાય છે. તો અહીંયા મંદિરમાં પણ ટ્રાફિક જ હશે. નાળાની અંદર ગાડી વાળી લીધી છે. નાળાની અંદર પોગતા જ બધા રાડું નાખશે. નાળાની બહાર જતા તરત જ મંદિર આવી જાય છે. પણ આજ ગુરુ પૂર્ણિમાના હિસાબે ત્યાં પણ ટ્રાફિક જ હશે. તો ચાલો તમને દેખાડી દઈએ ગણપતપુરા. આ છે શ્રી ગણપતપુરા. આ આવ્યું છે ઝાખંડ લીમડી પાયા. એ ગામનું નામ છે ઝાખંડ કે મંદિરનું નામ છે ખબર નહીં. ઝારખંડ કે ઝાખંડ એવું કંઈક છે, જ્યાં જોરદારનો વ્યૂઝ છે ફોટા અને વિડીયો માટે, અને મંદિર અંદર છે. તો લીમડી હાઈવે માથે આવેલું છે. લીમડી છે થોડાક કિલોમીટર જ દૂર, લીમડી બગોદરા હાઈવે માથે. જે તમે જોઈ રહ્યા છો એકદમ કોતરની કામવાળું આખું અંદર મંદિર છે, અને ઝાડવા અને ગાર્ડન છે. અને બહાર આવો મોટો ગેટ છે, ત્રિમૂર્તિ દ્વાર લખેલું છે. જે મંદિરનો વ્યૂઝ તમે એકવાર જુઓ, જોરદાર છે. અહીંથી તમને ફોટા પાડવાના લોકેશન જોરદારના મળી રહેશે. જ્યાં ટુરિસ્ટ ફરવા પણ આવે છે અને કપલ્સ ફોટો પડાવવા માટે પણ આવે છે. તો હવે કરવી છે વિડીયોનો એન્ડ. તો આપણે જોયું ભોળાદ, અરણેજ, ગણપતપુરા, અને હવે મળવી આના નેક્સ્ટ વિડીયોમાં. અને મારા બીજા વિડીયો ન જોયા હોય તો ચેનલમાં જઈ અને જોઈ લેજો, અને લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરજો. પ્લીઝ સપોર્ટ કરજો અને બેલ આઇકન પ્રેસ કરજો, જેથી કરી પહેલા વિડીયો તમારામાં આવે. અને ચેનલની અંદર જઈ અને મારા જે બીજા વિડીયો છે એ બધા જ જોઈ લેજો. બધા ચોટીલાના છે, બધા વ્લોગ મૂકેલા છે. તો પ્લીઝ સપોર્ટ કરજો. મળવી બીજા વિડીયોમાં. બાય બાય.